મિત્રો કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારું વર્ષા વિલેજ ફાર્મિંગમાં। તો ફાઇનલી મિત્રો મેં તમને વિડીયોમાં જે તુવેર બતાવી હતી એ તુવેર આજે આપણે ખેતરમાં બાફવાના છીએ। તો આજે આપણે વીણીશું એ તુવેર, પછી એને બાફીશું। તો મિત્રો આવી રીતના આપણા ખેતરમાં આપણે જે તુવેર લગાડી હતી એ તુવેરને આપણે જે ભરી ભરી તુવેર હોય એ તુવેર આપણે વીણીશું। આવી રીતના જો મિત્રો આવી ભરી ભરી તુવેર આપણે વીણી અને પછી એને બાફશું, બરાબર। અને જે ગામડાના લોકો હોય એ તો બાફીને ખાય જ છે। તો મિત્રો તમે અમારો આ વિડીયો ક્યાંથી જોવો છો તો કોમેન્ટ જરૂરથી કરજો। અને મિત્રો તમે જુઓ કે આ તુવેર કેટલી બધી લાગી છે। જો તાર બાફેલી તુવેર ખાવાની છે ને, તો આ બાજુ જો આજે અમે બાફવાના છીએ તુવેર। તો મિત્રો અમે વેણીએ છીએ તુવેર ભરી ભરી, બરાબર ને। તો મિત્રો અમે અમારા ખેતરમાં તુવેર લગાડી છે, બરાબર। હેલો બેન ને પૈસા દીધી ફરી ફરી। તો મિત્રો આપણે તુવેર તોડી લીધી છે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે તુવેર તોડી લીધી છે। તો મિત્રો એને આપણે એક વખત ધોઈ નાખશું। કારણ કે ઉપર જીવજંતુ હોય એટલે આપણે તુવેરને બાફવાની છે એટલે સાફ કરીને જ બાફવી પડે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણી તુવેર કમ્પ્લીટ ધોવાઈ ગઈ છે। અને આ છે આપણું ઘર, ખેતરની વાડીનું ઘર, આપણા ખેતરનું મારું। તો મિત્રો આપણે ચૂલો સળગાવી લઈશું પહેલાં। મિત્રો આપણો ચૂલો સળગતો નથી। ખેતરમાં તો આવું જ થાય। તો મિત્રો અમારા ખેતરમાં મેં આવી રીતના મારો બનાવ્યો છે, ચૂલો દેશી બનાવ્યો છે અને આપણી રેતા સળગી ગઈ છે। તો મિત્રો આપણે હવે બાફીશું તુવેર, એની અંદર પાણી નાખશું બફાઈ જાય તેટલું। તો મિત્રો આ જોઈ લો। તો આપણે હવે ચૂલા પર મૂકી દીધી છે તુવેર। તો મિત્રો આપણે ચૂલા પર તુવેર મૂકી દીધી છે અને લગભગ આને અડધો કલાક સુધી બફાવા દઈશું।
ફાઇનલી મિત્રો જે અડધો કલાક પહેલા આપણે તુવેર વીણી હતી અને વીણીને બાફા મૂકી હતી, અડધો કલાક પછી કંઈક આવી રીતના બની છે મિત્રો, તમે જોઈ લો. તો મિત્રો અડધો કલાક પછી આપણી તુવેર કમ્પ્લીટ આવી રીતના બફાઈને તૈયાર થઈ ગઈ છે. અને મિત્રો તમે જુઓ ગરમ છે હજી તો. મિત્રો આપણો દેશી ચમચો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો, દેશી ચમચો. અને મિત્રો એની અંદર આપણે વીણ્યા હતા ખજૂરિયા વાલ, જે આવી રીતના છે. અને મિત્રો આપણે ગામડાના નાના ખેડૂત છીએ એટલે આપણે ખેતરમાં આવી બધી શાકભાજી કરતા જ હોય છે અને આવું બધું નવું નવું ખાવા મળે આપણી ખેતરની વાડીમાં. હા, તો આ છે મારી પલટન, જે રહે છે ખેતરમાં, ભણવાનું કામ કરતી નથી અને આવે છે ખેતરમાં બાફેલી પાપડી ખાવા. તો મિત્રો તમે જોઈ શકો છો. અને મિત્રો બાફેલી આ પાપડી બહુ જ સ્વાદમાં મસ્ત છે. અને મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો મારી યુટ્યુબ ચેનલ નામ છે વર્ષા વિલેજ ફાર્મિંગ. તો અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં. અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો. ભૂલી જાઓ તો કોઈ નહીં, ચાલશે. કેવી લાગી જયવીર પાપડી? મજા આવી. કેવી લાગી પાપડી? મજા. સરસ મજાની. સરસ મજાની. અને મને શું કહેવાય? તુવેર પાપડી. ખજૂરિયા વાલ કહેવાય. શું કહેવાય? તો મિત્રો આને કહેવાય ખજૂરિયા વાલ. એને હજુ ખબર નથી, કારણ કે નાનો છે ને, હજુ ભણવા જાય છે, ખેતીવાડીનો હજુ અનુભવ નથી. કારણ કે આજે રજા છે, રવિવાર છે, એટલે અમારી હાથે આવી છે ખેતરમાં. અમારા વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો. હાય, હેલો હેલો. અને અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જશો ને તો કોઈ બી કોઈ નહીં કે, પણ સબસ્ક્રાઇબ કાલે કરજો, આજે ના કરતા. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં. જય માતાજી.